નમસ્કાર, હું છું દિવ્યા પંડ્યા પ્રામાણિકતા ન્યૂઝ સાથે. આવો સાંભળીએ આજના સમાચાર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે ગોમતીપુર અને સિવિલ હોસ્પિટલ પાસે હત્યાના બનાવ સામે આવ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દહેગામ અને દાસ્તાન સર્કલ વચ્ચેથી એક ગાડી રોકીને 3 કરોડ 10 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો. અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ પર મંડળીના ગરબામાં નાના બાળકોને પ્રવેશ ન આપતા લોકોએ હોબાળો કર્યો. ચાંદખેડામાં સિક્યુરિટી ગાર્ડે વાહન પાર્ક કરવા માટે સૂચના આપતા ડોક્ટરે ગુંડાઓ બોલાવી સિક્યુરિટી ગાર્ડને ઢોરમાર માર્યો. ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકમાં 60,000થી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ લાભ આપવાનો નિર્ણય કરાયો. ગુજરાતમાં હવે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે શ્રદ્ધાળુથી ભરેલી લક્ઝરી બસનો ભયાનક અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નીપજ્યા. વડોદરામાં સગીર પર ગેંગરેપ કરનાર ઉત્તર પ્રદેશના 3 વિધર્મી સહિત 5 નરાધમે પોલીસે પકડી લીધા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન શ્રી રતન ટાટાની તબિયત બગડતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા. પહેલી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી. હાર્દિક પંડ્યાનો નો લુક શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.